નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપનું શીતલ્સ વર્લ્ડ ઓફ રેસિપીઝમાં. આજે આપણે બનાવીશું એક નવી ઇટાલિયન વાનગી, 3 લેયર્ડ બેક પટેટો વેજ લસાનિયા. આપણે વેજ લસાનિયા જે પાસ્તાની શીટ યુઝ કરીને બનાવી છે તે આપણને ખબર છે, પણ આજે એકદમ નવી જ રીતે આપણે આ લસાને બનાવીશું, જેમાં પાસ્તાની શીટ નથી વાપરવાની, પણ આપણે બટાકા વાપરીશું. તો ચાલો આપણે સામગ્રી જોઈ લઈએ, પણ એ પહેલા તમે જો મારી ચેનલ સબસ્ક્રાઇબ નહીં કરી હોય તો કરી લો, લાઈક અને શેર કરજો અને બેલ આઇકોન પર ક્લિક કરી લો. બટેટો લસાને બનાવવા માટે આપણને જોઈશે 8 મીડિયમ સાઇઝના બટાકા. અહીં મેં રેડ સ્કિનવાળા બટાકા લીધા છે, તમે કોઈ પણ લઈ શકો છો. 1 કપ મકાઈ, 1 કપ ઝીણી સમારેલી અથવા પતલી સમારેલી પાલક, 1 કપ મરીનરા સોસ. અહીં મેં મરીનરા સોસ ઘરે બનાવ્યો છે. 1/2 કપ પાર્મેઝન ચીઝ, 1/2 કપ મેક્સિકન ચીઝ, 1/2 કપ મોઝરેલા ચીઝ. ચીઝ તમે તમારા મનપસંદ મુજબ લેવું. 2 નંગ લસણ, 2 ટેબલસ્પૂન ઓલિવ ઓઇલ, ઓઇલ તમે કોઈ પણ લઈ શકો છો. 1/4 કપ ઝીણો સમારેલો કાંદો, 1/2 કપ ગાજરની સ્લાઇસ, 1 ટીસ્પૂન મીઠું સ્વાદ અનુસાર લેવું, 1/4 ટીસ્પૂન કાળા મરી. અહીં વેજીટેબલ્સ તમે તમારા મનપસંદ મુજબ લઈ શકો છો. ધીમા તાપ ઉપર પેન મૂકવું અને એમાં 2 ટેબલસ્પૂન ઓલિવ ઓઇલ મૂકવું. હવે એની અંદર આપણે સમારેલું લસણ અને કાંદો મૂકીશું. આપણે લસણ અને કાંદાને ચડી જાય ત્યાં સુધી કૂક કરવાનું છે. કૂક થઈ ગયા બાદ હવે આપણે એની અંદર ગાજરની સ્લાઇસ મૂકીશું. 1 કપ મકાઈના દાણા લેવા અને 4 થી 5 મિનિટ માટે મીડિયમ ફ્લેમ ઉપર આપણે હલાવતા રહેવું અને કૂક કરવા દેવું. હવે આપણે એની અંદર મરીનરા સોસ મૂકવું. મરીનરા સોસ મૂક્યા પછી થોડું લિક્વિડી થઈ જાય છે. સૂકું થઈ જાય ત્યાં સુધી આપણે હલાવતા રહેવું અને કૂક કરવું. એની અંદર 1 ટીસ્પૂન મીઠું મૂકવું. મીઠું તમે સ્વાદ અનુસાર લેવું. 1/4 ટીસ્પૂન કાળા મરી મૂકવા અને બધું મિશ્રણ આપણે મિક્સ કરી દઈશું અને એને થવા દઈશું. ધીમા તાપ ઉપર આપણે એને હલાતા રહેવું, જેથી અંદર નીચે ચોટી નહીં જાય અને પાણી બળી જાય ત્યાં સુધી આપણે એને કૂક કરીશું. હવે એની અંદર આપણે સ્પિનેચની ભાજી ઉમેરવાની છે. સ્પિનેચની ભાજી હંમેશા છેલ્લે ઉમેરવી, જેથી પાણી નહીં છૂટે, અને મિક્સ કર્યા પછી તરત જ બંધ કરી દેવું. સ્ટફિંગને એક બોલમાં કાઢીને ઠંડુ કરવા મૂકવું. હવે 3 લેયર પટેટો લસાને બનાવવા માટે આપણે પટેટોને આ પ્રમાણે સ્લાઇસ કરવાની છે. એકદમ નીચેની બોટમ લેયર આપણે જાડી રાખવાની છે પટેટો સ્લાઇસ, અને બાકીની 2 લેયર માટે આપણે પતલી સ્લાઇસ કરીશું. એક પેનને ગ્રીસ કરી લેવું. બેકિંગ ટ્રેને ગ્રીસ કર્યા પછી એમાં સમારેલું લસણને સ્પ્રિંકલ કરવું અને પાર્મેઝન ચીઝને થોડી આ પ્રમાણે સ્પ્રિંકલ કરવું. હવે આપણે એસેમ્બલ કરીશું બટાકાને. જાડા સ્લાઇસીસને આ પ્રમાણે એકની ઉપર ગોઠવતા જવું. બટાકાના લેયર થઈ ગયા પછી એના ઉપર મોઝરેલા ચીઝ સ્પ્રિંકલ કરવું અને વચ્ચે જો ગેપ હોય તો નાના બટાકાથી ગેપને પૂરી દેવું. હવે આપણે વેજીટેબલ સ્ટફિંગ બનાવ્યું છે તેનું એક લેયર કરીશું અને એના ઉપર મેક્સિકન ચીઝ આ પ્રમાણે પાથરવું. ચીઝ તમે તમારા મનપસંદ પ્રમાણે લઈ શકો છો. હવે આપણે પાતળી સ્લાઇસ જે બટાકાની કરી છે તેનું લેયર બનાવીશું. બટાકાને આ પ્રમાણે એકની ઉપર એક ગોઠવવું. એ થઈ ગયા પછી હવે આપણે એના પર મોઝરેલા ચીઝ સ્પ્રિંકલ કરવું અને પાર્મેઝન ચીઝ આ પ્રમાણે સ્પ્રિંકલ કરવું. ચીઝ સ્પ્રિંકલ થઈ ગયા બાદ હવે પાછું એક લેયર વેજીટેબલનું આપણે આ પ્રમાણે સ્પ્રેડ કરવું. વેજીટેબલનું સ્ટફિંગ સ્પ્રેડ થઈ ગયા પછી મેક્સિકન ચીઝનું એક લેયર એના પર આપણે મૂકીશું. મેક્સિકન ચીઝ એકદમ એક સરખી પથરાઈ ગયા પછી હવે પાછું આપણે બટાકાનું ત્રીજું લેયર આ પ્રમાણે મૂકવું. ત્રીજું લેયર પણ પતલા બટાકાની સ્લાઇસ આપણે લઈએ છીએ. એના ઉપર મોઝરેલા ચીઝ મૂકવું. મોઝરેલા ચીઝનું એક સરખું લેયર થઈ ગયા પછી હવે આપણે એને બેક કરવા મૂકીશું. 350 ડિગ્રી ફેરનહાઇટ ઉપર લસાન્યાને અડધો કલાક માટે બેક થવા દેવું. બેક થઈ ગયા બાદ એને બહાર કાઢવું અને એના પર બેઝિલ અથવા પાર્સલીથી ગાર્નિશ કરી લેવું. ફ્રેન્ડ્સ, આપણા લસાન્યા તૈયાર થઈ ગયા છે. હવે એને સર્વ કરી લઈએ. ફ્રેન્ડ્સ, 3 લેયર બેક પટેટો વેજ લસાન્યા જોઈને મોઢામાં પાણી આવી ગયું ને? હવે તમારે જો પાસ્તાવાળા લસાન્યા ખાવા હોય અને લસાન્યા ખાવાનું બહુ મન થઈ ગયું હોય તો તમે 3 લેયર બેક પટેટો લસાન્યા ઘરે બનાવી શકો છો.
વેજીટેબલ સ્ટફિંગ તમે તમારા મનગમતા વેજીટેબલ્સ એમાં ઉમેરી શકો છો અને ચીઝ પણ તમે તમારી મનગમતી ચીઝ લઈ શકો છો. ફ્રેન્ડ્સ, આવી ડિલિશિયસ અને નવી વાનગીઓ માટે જો તમે સબસ્ક્રાઇબ નહીં કરી હોય મારી ચેનલ શીતલ્સ વર્લ્ડ ઓફ રેસિપીઝ તો સબસ્ક્રાઇબ કરી લો, લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં અને બેલ આઇકોન પર ક્લિક કરી લો જેથી તમને નવી વાનગીઓનો સ્વાદ માણી શકો છો. આવજો દોસ્તો.